જૂનાગઢની ભવનાથ તળેટીમાં શિવરાત્રીનો મેળો આયોજિત કરવામાં આવ્યો હતો અને આ મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલે ગઈકાલે જ છે તે લાઈવ કરવા માટે એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો અને પોતે લાઈવ થવાની છે તે વાત પણ કરી હતી અને ત્યારબાદ ફરી એકવાર તેણે એક વિડીયો અપલોડ કર્યો છે જેમાં તે કહી રહી છે કે ગુરુના આદેશથી હવે હું લાઈવ કરતી નથી। આ સાથે જ ઘણા સંતોના પણ મને ફોન આવેલા છે। તેની પાછળ પોલીસની બે ગાડી લગાવવામાં આવી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જૂનાગઢના ભવનાથ મેળામાં કીર્તિ પટેલ દ્વારા જ છે તે વિવાદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે છે તે જૂનાગઢના મહિલા પીઆઈ મોડ સાથે પણ જે છે તે કીર્તિ પટેલ ભીડી પડી હતી અને ગઈકાલે જે છે તે પીઆઈ મોડ દ્વારા કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એફઆઈઆર નોંધાવવામાં આવી છે। કીર્તિ પટેલ લાઈવ થવાની હતી અને ત્યારબાદ જે છે તે ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને મોટા ખુલાસા કરવાની વાત તેણે એક વિડીયો શેર કરીને કરી હતી, પરંતુ બીજો વિડીયો શેર કરી અને પોતે પીછે હટ કરે છે। કીર્તિ પટેલનું કહેવું છે કે તેમની પાછળ પોલીસની બે ગાડીઓ લગાવવામાં આવી છે। થોડા સમય પહેલા જેલવાસ ભોગવી અને બહાર આવેલી કીર્તિ પટેલે ફરી એકવાર વિવાદમાં આવી છે। ત્યારે હાલ જે છે તે ઇન્દ્ર ભારતી બાપુ સામે ઘણા બધા આક્ષેપો લગાવવાની હતી પોતાના લાઈવ દરમિયાન, પરંતુ જે છે તે હવે સનાતન ધર્મને છાંટા ન લાગે તે માટે ઘણા બધા સાધુ સંતો દ્વારા તેને રોકી લેવામાં આવી હતી। તેના ગુરુ દ્વારા તેને રોકવાનો આદેશ કરવામાં આવ્યો હોવાની વાત તે કરી રહી છે, પરંતુ હવે વિચારવાની વાત એ છે કે કીર્તિ પટેલને પોલીસનો ભય છે કે પછી પોતાના ગુરુનું માન રાખી અને લાઈવ નથી કરતી, તે જોવાનું રહેશે। જય માતાજી મિત્રો, આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું। એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી। એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી। એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે ગાડીઓ મારી પાછળ થઈ, બે ફોર વ્હીલો। વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે અને મારા ઉપર પોલીસની ફરજ રૂકાવવા માટેનો કેસ બનાવ્યો। તો તમે લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કાઢી જ નથી કુંડની અંદર, બરાબર। આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વાગતી એવું તો કે હું કોઈ ગુનેગાર છું તો તમે મારા હાથ પકડો છો। ઓલી પીએસઆઈ નાતી હતી, એ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસ વાળીએ તો એ શું કહેત કે ભાઈ હું ગુનેગાર નથી, તમે મને આવી રીતે હાથ પકડો છો। તો ત્યાં કુંડની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણીની અંદર નાહ્યા છે, તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ ભાઈ મારું લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે, મારો પીછો કરે છે હાલની અત્યારે હાલમાં પણ, બરાબર। જય હિન્દ, જય સનાતન। હવે તો કઈ પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે ને આવશે। અત્યારે તમે જુઓ પોલીસની આ ખોટી કામગીરી, તમે જુઓ એક દીકરીને રોકવા માટે આટલું પોલીસ પાછળ પડી છે મારી। જય હિન્દ, જય સંવિધાન। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।